ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે તો જીમમાં એવું છે કે ટાઈમ ટેબલ ચેન્જ કરી નાખ્યું છે. જીમમાં હજી ગયા નથી, એવું કદાચ બપોરે જાતા આવશું. અમારા જે પીટી છે ને એને મેસેજ કરી દીધો. અને જો હું શું કરું, મેં અત્યારે બસ આ પાણીનો ગોળો ભરાઈ રહ્યો છે, પાણીની બોટલ ભરી, આ શિવાજીનું ગરમ પાણી મૂક્યું કેમ કે વરસાદના કારણે ગીઝરમાં કંઈક શોર્ટ સર્કિટ થયું, બૂમ ધડાકો થયો તો ગીઝર ઉડી ગયું. એટલે એ ભાઈને બોલાવ્યા છે ઇલેક્ટ્રિશિયનને, એટલે અત્યારે તો શિવાજીનું ગરમ પાણી મૂક્યું. અને આમ જો અહીંયા પડ્યો છે પથ્થારો, વાસણનો પથારો ચારે બાજુ. એ એટલા માટે કેમ કે જે વાસણ ઉડકીને છે ને ઓલી ખાટલીમાં રાખ્યા હોય ને, તો ખાટલી જો અહીંયા પડી હોય બહાર, તો ખાટલી બહાર પડી હોય તો વરસાદ તો આવે જ છે, તો એ વાસણ છે એ સુકાણા નથી. એટલે બધા વાસણ ભીના છે, એટલે પહેલાં તો ખાટલીમાંથી કાઢ્યા અને પથારો કર્યો, સુકાઈ પછી બધાને ડ્રોવરમાં આપણે ગોઠવશું. અને મેઇન વસ્તુ કે જીમમાં શું કામ નથી ગયા, તો જીમમાં નથી ગયા એના માટેનું કારણ જો આપણી સામે અહીંયા હાજર છે, ઊંઘી રહ્યું છે. ગેસ કરો કોણ હશે, ગેસ કરો કોણ હશે, ગેસ કરો. આ રહ્યું. અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 11:30, પણ મેડમ આપણે હજી સૂતા નથી, અત્યારે પથારી વસ છે. શું કામ શિવાની, તું હજી બીમાર માણસને હેરાન ન કરે, હેરાન નથી કરતો. શું થયું શિવાની તને? વોમિટિંગ થઈ? ઓ, કેટલી વાર વોમિટિંગ થઈ? 2 વાર? ઓહો હો. કાલે રાતના 3 થી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં 3 કલાકમાં શિવાજીને 2 વાર વોમિટિંગ થઈ ગઈ, એટલે બહુ દુઃખની વાત છે. તમને એમ લાગે છે કે મને હસવું શું કામ આવે છે? આ તો કેવો હસબન્ડ કે એની વાઈફને વોમિટિંગ થાય અને હસે છે. નહીં, આપણે એવું નથી. આપણને પૂરેપૂરી એના માટે કરુણા, અનુકંપા, પ્રેમ, સદભાવના બધુંય છે. પણ શિવાની શું કામ થઈ વોમિટિંગ? ઇડલી સાંભારથી વોમિટિંગ થઈ ગઈ? ઓહો હો. કેને શું થયું શિવાની? એને પરમ દિવસે છે અમે ઘરે ઢોસા બનાવ્યા હતા, બરાબર? પરમ દિવસે રાતે જે ઢોસા બનાવ્યા હતા એના માટે જે બટેટાનો મસાલો બનાવ્યો હોય, બરાબર, કે જે સાંભાર બનાવ્યો હોય, એ સાંભાર એને ગઈકાલે સાંજે, એટલે કે 20 થી 24 કલાક પછી સાંભાર ગરમ કરી કર્યો. એ જે બટેટાનો મસાલો છે એ પાછો ખાધો. એટલે મેં એને કીધું કે ભાઈ આ તું ખામાં, આ ન ખવાય, આવે જવા દો. તો એને શું મને જ્ઞાન બેઠું હતું કે નહીં શિવાની? એટલે એને મને જ્ઞાન બેઠું કે તને ન ખબર પડે, આ સાંભાર છે, આમાં કાંઈ ન થાય, આ તો ફ્રીજમાં છે, પાછો ગરમ કરીને ખાઈ લેવાનું હોય. મેં એક ચમચી ચાખી, મેં કીધું રહેવા દે ખામાં. લેકિન ના, તને ન ખબર પડે, અમને તો ક્યાં કાંઈ ખબર પડે જ છે. અમે તો ક્યાં ડૉક્ટર નથી, અમારી બધી ડિગ્રી જે છે BHMS ની બધી ફેલ ડિગ્રી છે, ભણ્યા જ નથી, અમને કાંઈ સાયન્સની ખબર નથી પડતી. તો મેડમે તો બિંદાસ એ સાંભાર ને બટેટાનો મસાલો ને બધું ખાધું ને તો પછી રાતે ઇડલી સાંભાર ચટણી થઈ ગયું ને બધું, વોમિટના ફોર્મમાં બહાર આવી ગયું. એટલે આટલું ધીમું મલકાય છે, બાકી તો ક્યાં પાછા પડે એમ છે. ખબર જ છે કે સરખી રીતે વાકમાં આવી જ ગયા છે. એટલે એને પહેલાં વોમિટિંગ થઈને તો પહેલાં મને અરે શું થયું સારું એવું કરવાથી બદલે પહેલાં મને એમ થયું કે ખાઈ લે સાંભાર ખાઈ લે. હજી એમ ન કે પતિ પરમેશ્વર, અમારી વાત માની લેવાની હોય, બાકી પછી આવો જ વારો આવે. હજી તો માર્યું નથી, ત્યાં આટલું થયું, પથારી ભેગા થઈ ગયા. એકવાર મારી લ્યો પછી જુઓ. હાલ હવે ઉઠ. કેટલા વાગ્યા? જો 11:30. થોડુંક સારું હોય તો ઉઠી જા, બાકી તું મને કહે કે દવા લઈ આવવાની, દવા લઈ આવું. તને હજી થોડુંક પેટમાં દુખતું હોય તો ના એમ ન હોય, બધું મિક્સ જ હોય. માથામાં દુખાવાની દવા નથી, એ તને જે ઓલો પ્રોબ્લેમ છે એના કારણે તને જે છે એ માથું દુખે છે, એટલે એની અલગ દવા માથા એ નથી લેવાની, તું જોઈ લે. એટલે આપણે બધા કામ છે ને બહારના જ સંભાળી લીધા છે, કેમ કે એ ભલે આરામ કરતી, તે આપણે આ બધું સુલટાવી દઈએ. તો મિત્રો, આપણો જે આ ભાઈ છે એનો આજે ઓફિશિયલી લાસ્ટ ડે છે. ઓફિશિયલી ભાઈ હોય એટલે એક ફાયદો થાય કે કાંઈ કામ અટકે તો ગમે ત્યારે તમે એની પીદુડી પાછી, હા એમ, તમે પીદુડી પાછી એની ફિલ્ડિંગ સેટ કરી શકો. પછી તો સરમે ધર્મે ગાડું દઈને બોલાવી શકો, એટલે કાંઈ વાંધો નથી. પણ હવે એ શું, એના પેજ માટે એને થોડુંક વધારે ટાઈમની જરૂર છે અને નવા ખેડાણ ખેડવાનો છે. સૌરાષ્ટ્રની ટૂર લેવાનો છે, જુનાગઢ, આ મતલબ જેટલા બી તમને ગામ યાદ આવે બધાએ ટૂર લેવાનો છે. એટલે હવે
ટાઈમના થોડાક અભાવ અને મિસમેનેજમેન્ટના કારણે એ થોડુંક અત્યારના પેજમાં ફોકસ કરી લે. વાંધો નહીં, આપણે એક ભાઈની જગ્યાએ બીજો ભાઈ સેટ કરતો જાય છે એટલે કાંઈ વાંધો નથી. વળી બીજા ભાઈ હજી ભાઈઓની લાઈન છે જીવનમાં. પણ કાંઈ પાછું અટકશે તો પાછું આપણે એને બોલાવશું. પણ અત્યાર સુધી છેલ્લા ઓલમોસ્ટ 3 વર્ષ થવામાં આવ્યા છે રીલ બનાવવામાં. તમે જેટલી બી રીલ જોઈ છે, જેટલી બી જ્યારથી આપણે ચાલુ કર્યું ત્યારથી જ હા, જ્યારથી ચાલુ કર્યું ત્યારથી જેટલી બી તમે રીલ જોઈ ને, હા, ટાઈમે કે લેટ, એ બધાનું શૂટ, બધાનું એડિટિંગ, એ બધું ને બધું આ જ કર્યું છે. એટલે ઓલો અમારો જેના કહેવાય કે ક્રિસ્ટોફર નોલાન બોય છે. એકો એક આમ ફ્રેમમાં ડિટેલિંગ, શાર્પનેસ, એ જે તમને રિઝલ્ટ મળ્યું હે, મ્યુઝિકમાં ડિટેલિંગ, એડિટમાં ડિટેલિંગ. પ્રોપર આની રીલ નહીં હો ને, એ તો બધી હું જ ભોગવું. ખાલી કહું છું, જો ઈ છે ને એક જાય તો બીજો નંગ મૂકતો જાય. એટલે હવે આપણે હવે શ્રેષ્ઠ છે ને એ હાથમાં બધું શૂટિંગનો કારભાર લેશે. પણ એને એ હવે ધીમે ધીમે લર્નિંગ ચાલુ કરશે. આપણે કાંઈ અટકશું તો આપણે પાછો રાજકોટથી અને અમદાવાદ મગાવી લેશું. યસ મિત્રો, બસ જો તો હવે તો બેઠા છીએ શાંતિથી. શિવાનીને હજી થોડુંક ઝીણું ઝીણું પેટમાં દુખે છે. એટલે આજે રાતે આપણે શું જમશું? શિવાની એવો પ્લાન છે કે એની પાસે ખીચડી ને સાદું શાક એવું જ જમી લઈ, કા રાઈસ ને એવું કાંઈ. દવા કાં નથી લઈ લીધું તું? શું કે દવા વગર ઇન કેસ મટી જાય તો પણ કાંઈ ફેર પડે છે? રીઝન નથી સમજાતું. ખાલી અહીંયા શું ખબર હવે દુખે મને. એટલે એટલું દુખે છે કે કાંઈ 5-7% ઘટ્યું છે? જેટલું સવારે દુખતું હતું, બપોરે દુખતું હતું, હા, એટલું દુખે કે એટલું દુખે તો દવા લઈ લેવાય ને. તારે જે કાલ સુધી રાહ જોવી છે તો? કેમ કે આમાં તો એવું થશે કે તું કાલે જીમ નહીં આવી શકે, કાલ સવારે આટલું હશે તો. હા કરત, પણ અમારા મેડમ દવા લેવામાં સમજતા નથી. બપોરમાં હું કહું છું કે દવા લઈ લ્યો તો કે મટી જશે એટલે રાહ જોવે. ભલે હું એના ફેવરમાં છું કે દવા વગર થઈ જતું હોય તો બેટર, પણ પછી એટલું ને એટલું હોય ને કાંઈ ફેર જ ન પડ્યો હોય તો કેટલીક રાહ જોવાની? કોફી કેવું બનાવી દઉં? હા, થોડીક પી લે. ઓલું ગંદુ જ્યુસ તો પીધું તો થોડીક વાર પછી કોફી બનાવી દઉં. નહીં, પછી ખાવા પીવામાં કંઈ ન સમજે. તો જો મિત્રો, આપણા મેડમ રાણી શાહ, ક્વીન શાહ, શિવાની શાહ બીમાર છે. એટલે કે એને દુખે છે થોડું ઘણું પેટમાં. સાંભાર ઇડલી સાંભાર તો છે ને કે ચોટી ગયા. બહુ મારીશ. એટલે અત્યારે પેટમાં દુખવાની દવા લે છે જઈમાં પહેલાંની. પણ જો એ અમારું એટલું મતલબ કે સારું પ્રકૃતિવાળું પ્રાણી છે ને કે એને પેટમાં ને બધું દુખે છે તો હું દવા લેવા ગયો હતો. ત્યાં ને બધું અહીંયા જમવાનું જે મોનાબેને બનાવ્યું હતું એ બધું અહીંયા ગોઠવી દીધું છે. હે, હવે તને શિવાની કેવું ફીલ થઈ રહ્યું દવા ખાઈને? મટી ગયું? સાવ મટી ગયું. હા, તો એક ઠેકડો મારતો છે ને ગાંડું. ખાલી સાબિતી માટે જ હતું, તો સાબિત કર્યું ખરા તે. તો આજે અમારા મદાબેને વટાણા પટેડાનું શાક બનાવ્યું છે. કંઈક સાદું જ જમવું હતું. રાઈસ બનાવ્યા છે અને રોટી બનાવી છે. એટલે હા, રોટી એકાદી તો હું ખાઈશ. એટલે કંઈક સાદું જ બનાવવાનું કીધું હતું. કેમ કે હમણાં વરસાદી માહોલ ને બધું હતું તો થોડું ઘણું આચળ કુચળમાં જ 2-3 દિવસથી આખું ડાયટ એ ખરાબ થઈ ગયેલું. હમણાં તો હર્ષ ચોકલેટ એટલી લઈ આવ્યો હતો ને વેરાયટી વાળી, તો ચોકલેટ ખાઈ લીધી જ ઘણી બધી. અને મેડમ તો હમણાં 3-4 દિવસથી વેકેશનના મોડ ઉપર જ છે. અને હમણાં કદાચ ગુરુ શુક્રવારે રાજકોટ જાશું તો મને લાગે હજી 3-4 દિવસ, 10 દિવસનું વેકેશન લીધું જ તે. નાટક કરી લે હજી. એટલે બીમાર છે તો એ ખુશ છે કેમ કે રાજકોટ જવાનું ને તો દિવસ ગણે છે. એ મને કે ગુરુવાર આવતા તો હું કે ખતમ થઈ જઈશ. આ થાય ખતમ, આ કોકને ખતમ કરે એમ છે. હવા પાણી ચેન્જ કરવા પડશે. એ તારા હવા પાણી મને બહુ મોંઘા પડે છે. કેવી રીતે? તારા હવા પાણી ચેન્જ કરવાનો મતલબ ઘણીવાર બહુ અઘરોય થતો હોય. એટલે હું એ રીતે નહોતી કહેતી. હું હમણાં ખાલી ઘરમાં જો કેટલી આમ બેસે કે વાકી વળીને હું કેવી ઘરમાં રહું છું. મારે કોઈ વાત કરવા વાળું નથી.
નાટક ચાલુ થઈ ગયેલો અમે જમી લઈ અને મિત્રો આ બ્લોગ હવે અહીંયા પૂરો કરતા હોઉં છું કેમ કે હવે એના ડ્રામા સ્ટાર્ટ થયા છે થોડોક ટાઈમ ચાલુ રહેશે મારે સાંભળવું પડશે શાંતિથી જમતા જમતા સાંભળી લેશે એટલે બધું પચી જાય સરખી રીતના હે ને તો મિત્રો આ બ્લોગને લાઈક કરી દે છે અને સબસ્ક્રાઈબ કરી દે પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળતા રહીશું બાય એવરીવન બાય ગાઈસ.